તારું મારું આ દુનિયામાં કાંઈ છે જ નહીં, બધું અહીંયા જ મૂકીને જવાનું છે. એક ભિખારી હતો, શમશાનમાં બેઠો હતો. ત્યાં બે ચિતાના ઢગલા હતા, રાખના ઢગલા હતા. તો ત્યાં બેઠો બેઠો વિચારતો હતો અને એક અમીર વ્યક્તિ આવ્યો. અને વ્યક્તિ આવી અને પૂછ્યું કે ભાઈ શું તું આ બંને ઢગલાને જો કરે છે, શું છે આની અંદર? ત્યારે ભિખારી જવાબ આપે છે કે આ એક રાખ છે ને એ અમીર વ્યક્તિની છે કે જેની આખી જિંદગી કાજુ બદામ મોઘી મોઘી હોટલોની અંદર જમણવાર કર્યો, મોઘી મોઘી ગાડીઓમાં ફર્યો, બંગલાની અંદર રહ્યો, સ્વિમિંગ પુલમાં નાહ્યો. આયાની રાખ છે. અને બીજી રાખ છે ને એ એક ભિખારીની છે કે જેને એક ટાઈમનું જમવાનું પણ નસીબમાં નહોતું. પછી ગાડી બંગલા તો આ બહુ દૂરની વાત છે, પણ કે આ બંનેમાં કાંઈ ફેર નથી. તો પેલા અમીર વ્યક્તિએ કીધું કે વાત તો તમારી સાચી છે, પણ તમે કહેવા શું માગો છો? ત્યારે ભિખારી કહે છે કે જ્યારે આ ચિત્તાની અંદર કોઈ ફેરફાર નથી તો પછી માણસને કઈ વાતનું અભિમાન છે? શેની આટલી બધી હાય છે? આ દેખાદેખીની દુનિયામાં માણસ માણસાઈ ભૂલી ગયો છે. બાકી તમારું શું કહેવું? ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો, ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.